આકાશમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘણી બધી ઘટનાઓ ઘટતી હોય છે, જેમ કે યુતિ સર્જાય, 1, 2, 3 ગ્રહો ચંદ્રની આજુબાજુમાં આવી જાય, તો જોડે જોડે આપણે ગ્રહણો સર્જાતા હોય. તો એવી જ રીતે એક ખરતા તારાની બહુ જ મસ્ત ઘટનાઓ ઘટતી હોય છે. લોકોને થાય એ તારો ખર્યો, પરંતુ ખરેખર તારા ખરતા નથી, એનો વિસ્ફોટ થતો હોય છે. પણ આપણે જે જોઈએ છીએ એ ઉલ્કા વર્ષા છે, અને એ ઉલ્કા વર્ષા છે ને રેતીના કણ જેવી ધૂમકેતુએ છોડેલી ધૂળ હોય, ઘઉંના દાણા જેટલી, એ વાતાવરણમાં 100 કિલોમીટર ઉપર પ્રવેશે એટલે સળગી જાય, અને ભયંકર સ્પીડે હોય. 60,000થી લઈને એ 2 લાખ કિલોમીટર પ્રતિ અવરની કલાકની સ્પીડે હોય, એટલે સરળ દઈને પડે એટલે એ દાણો સળગી જાય, રેતી જેવો હોય, અને આપણને જાત જાતના ભાતના કલર દેખાય. એમાં 2 પારની ઉલ્કા વર્ષા, એક સ્પેરોડિક એટલે છૂટી છવાય ઉલ્કા વર્ષા, ગમે ત્યારે આખા વર્ષ દરમિયાન થયા કરે, અને એક પર્ટિક્યુલર રાશિ પાસેથી થતી ઉલ્કા વર્ષા. એમાંથી ઉલ્કા વર્ષા જે મહત્વની છે, યયાતિ છે, વૃક્ષ છે, સિંહની છે, મિથુનની છે, એમ આ વર્ષની 2025ની સૌથી અંતિમ ઉલ્કા વર્ષા મિથુનની થશે. એ અદ્ભુત હશે, અને 3200 પેન્થોન નામનો એક ઉપગ્રહ છે, લઘુગ્રહ કહી શકો, એને રોકી કોમેટ્સ બી કહી શકો, એની જે છોડેલી ધૂળ છે એના પટ્ટામાંથી પૃથ્વી પસાર થઈ રહી છે અત્યારે. એટલે એને કારણે એ વાતાવરણમાં એ ધૂળ ખેંચી લેશે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. એ 100 થી 150 કિલોમીટર પર લાંબો પટ્ટો જતો દેખાશે, અને એક મોટો અગનગોળ એમાંથી નીકળતો હોય એવું આપણને દેખાશે. અને એમાં જે કલર હશે, વાતાવરણની ઉપર જે વાયુ રહેલા છે એ પ્રમાણે એનો અલગ અલગ કલર જોવા મળશે. અને વડોદરાની વાત કરીએ કે કોઈ પણ ગુજરાત રાજ્યની વાત કરીએ તો આજે રાત્રે 9 વાગે પૂર્વથી ઉત્તર દિશામાં 2 તારા દેખાશે, પુરુષને પ્રકૃતિ મિથુન રાશિ. એની બાજુમાં એકદમ સૌથી ચમકતો ગ્રહ દેખાશે, ગુરુ ગ્રહ. એ બહુ બેસ્ટ આજે એંધાણી છે. એ ગુરુ ગ્રહની થોડા ડાબા તરફ જશો એટલે મિથુન રાશિ છે, ત્યાંથી તારાઓ ખરતા દેખાશે. અને 9 વાગ્યાથી શરૂ થશે, મધ્યરાત્રે 2 વાગે ઉપર આવશે માથા પર, અને 5 વાગે પશ્ચિમ દિશામાં થશે. પરંતુ આજનો ફાયદો શું છે કે સવારે 3 વાગે ચંદ્રમાં ઉગશે. એટલે મારી દ્રષ્ટિએ લગભગ 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી જો કોઈ પણ વ્યક્તિ જોશે તો સિટી લાઇટ્સ બધી બંધ થઈ ગઈ હોય, વાતાવરણનું ધૂળ નીચે ઉતરી ગઈ હોય, તો એકદમ બેસ્ટ ઉલ્કા વર્ષા દેખાશે. અને વડોદરા શહેરની વાત કરીએ તો અંદાજે 5 થી 10 ખરતા તારા દેખાશે. પાવાગઢ જેવાની વાત કરીએ તો લગભગ 150 થી 200 જેટલા દેખાશે. ગામડાઓની વાત કરીએ તો 50-60 જેટલા પ્રતિ કલાકની વાત કરું છું, એ દેખાશે. આજે સૌથી મહત્વની રાત છે, આજે ના જોઈ શકો, કાલે બી દેખાશે, પણ કાલે સંખ્યા ઓછી થશે, એમ પછી સંખ્યા ઓછી થતી જશે. ના, બહુ સરસ ક્વેશ્ચન છે. આમાં રાશિને કોઈ ફાયદો કે નુકસાન કશું નહીં થાય. આ ફક્ત સેલેસ્ટિયલ ઇવેન્ટ એટલે આકાશી ઘટના છે, જે વાતાવરણમાંથી ધૂમકેતુની ધૂળ ગઈ એ પૃથ્વીએ ખેંચી લીધી, એટલે એનો લીસોટો પડ્યો. એટલે આપણે જેમ કોઈ વાગે ને આપણને કે લીસોટો પડી જાય, એ રીતે પૃથ્વીના વાતાવરણમાં લીસોટો થઈ ગયો. પણ એનાથી ખબર પડે કે વાતાવરણમાં વાયુઓ કયા કયા રહેલા છે. એનાથી બાકી કોઈ રાશિ જાતકને કોઈ નુકસાન નથી, આંખને કોઈ નુકસાન નથી. એટલે નિરાપદ રૂપે, અને જો બહુ સરસ ક્વેશ્ચન છે, તમામ દર્શકોને આગ્રહ કરીશ કે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર એને જોજો. એમાં કોઈ સાધનની બી જરૂર નથી, અને તમારી પાસે મોબાઈલ કેમેરા હોય તો વિડીયો ઉતારી લો, અથવા તો એને ખટ ફોટા પાડવાની જો ટેવ હોય તો પાડશો, તો તમને ખરતા તારાના 2-3-50 ફોટા પાડશો, તેમાંથી 2 કે 3 ખરતા તારાના ફોટા પણ આવી જશે. હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુ દિવ્યદર્શનલા, વડોદરાથી.